આપણે ભાગ 3 મૂળભૂત અધિકારો એમાં લાસ્ટમાં અનુચ્છેદ 22 સુધી જોયું હતું. તો આજે આપણે વાત કરીશું 23નું. તો 23 અને 24 શોષણ વિરુદ્ધના અધિકારો છે. આપણે એક શોર્ટકટ યાદ રાખી હતી, દીકરો દીકરી એક સમાન, રાતે 12 વાગ્યા લાગી ફરવા દ્યો, દીકરીને ઘરમાં કચરા પોતાથી મુક્તિ દ્યો, મંદિરોમાં પછી ચર્ચમાં ત્યાં દીકરીઓને પણ પૂજારી તરીકે અથવા તો શું કહેવાય ફાધર તરીકે એટલે કે મધર તરીકે રાખો, અને દીકરાઓની જેમ દીકરીઓને પણ વિદેશમાં ભણવા મોકલો. તો દીકરો દીકરી એક સમાન એટલે સ્વતંત્રતા, સમાનતા, દીકરો દીકરી એક સમાન એટલે સમાનતા. પછી દીકરીને પણ દીકરા જેમ ફરવા દ્યો રાતે 12 વાગે લાગી સ્વતંત્રતા. પછી ઘરમાં કચરા પોતાની મુક્તિ આપો એટલે કે શોષણ વિરુદ્ધ. પછી મંદિરોમાં ચર્ચોમાં પણ દીકરીઓને રાખો એટલે કે ધાર્મિક સ્વતંત્રતા. અને બહારે ફરવા દ્યો એટલે કે ભણવા મોકલો વિદેશમાં એટલે કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક. તો આવી રીતે આપણે યાદ રાખીએ. હવે આપણે જોઈએ તો શોષણ વિરુદ્ધ. તો એમાં આપણે પહેલાં ઉપર છેલ્લું જોઈ લઈએ, પછી આપણે એકદમ ડીપમાં જોઈએ કે કઈ રીતનું છે. તો અનુચ્છેદ 23 અને 24 ગુલામી કે વેદ પ્રથા. તો એમાં 23-24માં છે, એમાં 23માં ગુલામી અને કે વેદ પ્રથા, અને 24માં શું લખ્યું છે બાર મજૂરી પર પ્રતિબંધ, પણ કેવી જગ્યાએ, જોખમી જગ્યાએ. તો આપણે જોઈએ શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23-24. સૌથી વધુ શોષણ કઈ જગ્યાએ થાય છે? તો કાલીન એટલે કે બંગડી ઉદ્યોગમાં થાય છે. કેમ કે એમાં નાના નાના છોકરાઓ છોકરીઓને ઓછા પૈસે કામ ઉપર રાખવામાં આવે છે અને જોખમી કામ હોય છે. તો અનુચ્છેદ 23 મુજબ ગુલામ કે વેઠિયા પ્રથા નાબૂદી કરવાની. આ વસ્તુ એવું કે બળજબરીથી કામ ન કરાવવું જોઈએ. જો કોઈની તસ્કરી થતી હોય, દુર્વ્યવહાર થતો હોય, બંધનમાં રાખ્યા હોય અથવા બાર મજૂરી, બધાની કેમાં આવી જશે? ગુલામી કે વેઠિયા પ્રથામાં થશે નાબૂદી. વેઠ પ્રથા કે મનુષ્યનો ખરીદ વેચાણ પર પ્રતિબંધ. વેઠ પ્રથા અથવા મનુષ્યનો ખરીદ વેચાણ પર એટલે જેને આપણે પ્રોહિબિશન કહીએ છીએ. અને બળજબરીથી કરાવાતી મજૂરી વેતન કે અવેતન પ્રતિબંધિત કરો. તમે કોઈને કામ કરાવો છો બળજબરીથી કે આલે 5 રૂપિયા મારો પગ સાફ કરતો, એ વસ્તુ ન ચાલે. આ તો મસ્તીની વાત છે. બાકી એમ તમે કોઈને પૈસા આપી દો એનાથી મતલબ એવું નથી, પણ એને બળજબરી પણ ન હોવી જોઈએ. તમે વેતન આપો કે ન આપો, બળજબરી ન કરી શકો તમે. અનુચ્છેદ 24. અનુચ્છેદ 24માં શું કીધું કે બાર મજૂરી પર પ્રતિબંધ. જો 14 વર્ષથી નીચેના વયના બાળકોને જોખમી કામોમાં ન રાખી શકાય. જો બાર મજૂરીમાં શું લખ્યું કે જોખમી કામોમાં ન રાખી શકાય. બાર મજૂરી અટકાવવા માટે મુખ્ય કાયદાઓ તો બાર મજૂરી નિયંત્રણ અધિનિયમ 1986. ડાયરેક્ટ પૂછી લે કે બાર મજૂરી નિયંત્રણ અધિનિયમ કઈ સાલમાં આવ્યો હતો? તો 1986 1986માં. ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેટિંગ એક્ટ. ખાણ ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, કાલીન ઉદ્યોગ છે અને ફટાકડા ફેક્ટરી. આવો એક્ઝામ્પલ છે. આવું ઘણું બધી જગ્યા છે. હવે આપણે છે ને વાત કરીએ ધાર્મિક સ્વતંત્રતા. એમાં અનુચ્છેદ 25 થી 28 આવે, પણ એ પહેલાં આપણે બધા અનુચ્છેદ જે આગળ જોયા એ બધા રિપીટ કરી નાખીએ. તો સૌ પ્રથમ તો રાજ્ય 12માં, કાયદો 13માં, સમાનતામાં કેટલા આવશે? 14 થી 18. એમાં પહેલા કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ 14. ધર્મ, વંશ, લિંગ, જન્મસ્થળ આધારે જાતિ આધારે ભેદભાવ ન કરી શકાય, તો એમાં કે 15માં. પછી જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા 16માં. પછી અસ્પૃશ્યતા નાબૂદી 17માં. ઇન્કલાબ ખિતાબોની નાબૂદી 18માં. પછી સ્વતંત્રતાના અધિકાર 19 થી 22. એમાં 19માં વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. એમાં 19(1) A, B, C, D એવી રીતે 6 સ્વતંત્રતા છે. 20માં ગુના સામે દોષિત, તો એ 22માં શું આવશે? ધરપકડ અને અટકાયત આવશે. 21માં જીવન અને દૈહિક સ્વતંત્રતા, તો 21 એમાં શું આવશે? શિક્ષણનો અધિકાર. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, તો 22માં ધરપકડ અટકાયત સામે. તો 20માં શું જોયું? ગુના સામે દોષિત ઠરાવ સામે રક્ષણ. 23માં ગુલામી કે વેઠ પ્રથા. 24માં બાર મજૂરી 14 વર્ષથી નીચેના, પણ કેવી રીતે? જોખમી જગ્યાએ. હવે લાસ્ટ તો નહીં પણ ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ. અનુચ્છેદ 25 અને થી 28. તો એમાં સૌ પ્રથમ તો 25માં શું કે અંતઃકરણથી કોઈ પણ ધર્મ માનવાની, તેનું આચરણ કરવાની તથા તેના પ્રચાર કરવાની સ્વતંત્રતા. તો તમે તમારા અંતર એટલે કે હૃદયપૂર્વક કોઈ પણ ધર્મમાં માની શકો, તેનું આચરણ એટલે કે તેને ફોલો કરી શકો, અને તેનો પ્રચાર એટલે કે તમે બી પ્રચાર કરી શકો એનો કે આ ધર્મ સારો છે, આમાં આવી એવી વસ્તુ છે, સારી વસ્તુનો તો બધાએ પ્રચાર કરવો જોઈએ. 26માં ધાર્મિક સંપ્રદાય તથા તેના કોઈ પણ ધાર્મિક સમુદાયને ધાર્મિક સંસ્થાઓ સ્થાપના કરવાનો, ધાર્મિક કાર્યો વહીવટ કરવાનો, મિલકત ધરાવવાનો અને મિલકતનો વહીવટ કરવાનો અધિકાર સામૂહિક સ્વતંત્રતા છે.
તો જો આના માટે છે ને એક કેસ પણ છે, તો કેશવાનંદ ભારતી વર્સિસ કેલર, મઠની જમીન હતી ઈડેરી. તો અનુચ્છેદ એવું કહે છે કે તે સંપ્રદાય છે, તો ધાર્મિક સંપ્રદાય શું કરશે, સંસ્થા સ્થાપી શકશે. તો આ સંસ્થા સ્થાપવા માટે શું કરશે, મિલકત લઈ શકે, તો મિલકત પણ લઈ શકે. તો મિલકત લે તો એનો વહીવટ પણ કરી શકે, સંસ્થાનો પણ વહીવટ કરી શકે એવું કહે છે. ટૂંકમાં તમે આવી રીતે રાખશો કે ધાર્મિક સંપ્રદાય શું કરી શકે, મિલકત લઈ શકશે, એનો વહીવટ કરી શકશે, એની ઉપર સંસ્થા સ્થાપી શકશે, એનો વહીવટ પણ કરી શકશે. એટલું બધું કાંઈ ઓલું છે ને, સિમ્પલ જ છે. 27માં શું કોઈ પણ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ભરવાથી મુક્તિ. જો રાજ્યમાં એવું છે અત્યારે કેમ કોઈ પણ સરકાર આવે, એ જે સરકારનો કોઈ ધર્મ હોય તો એ દેશને એમ ન કહી શકે કે તમે બધા કર આપો આ ધર્મને વધારવા માટે, એવું ન કરી શકે. એવું છે આ રાજ્ય ધાર્મિક સંસ્થાઓના નિભાવ કે વિકાસ માટે વેરો આપવાની નાગરિકોને ફરજ પાડી શકે નહીં, આ એવું કહેવા માંગે છે. 28મો શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે. તો જો સ્કૂલ છે, સ્કૂલ કોઈ તો એમાં તમે જોતા હો સવારે પ્રાર્થના ચાલતી હોય છે, તો એવું બધાને કમ્પલસરી પ્રાર્થના ગાવી જ એ વસ્તુ અલગ થઈ જાય. પણ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈ સ્કૂલમાં કોઈ એક ધર્મને લઈને હોય, જેમ કે તિલક, અમુક સ્કૂલમાં તિલક કરતા હોય, તો કોઈ મુસ્લિમ વ્યક્તિ હોય તો એ તિલક ના કરવો હોય તો એ ના કરે. બાકી અમુક સ્કૂલમાં શું હોય, છોકરા અંદર આવે એટલે તિલક કરતા હોય અમુક દિવસે, દરરોજ નહીં કરતા હોય, અમુક દી કરતા હોય. તો એ છોકરો પોતાની ભાવના જો એને મે બી કોઈને કાંઈ ઇસ્યુ ન થાય, પણ તોય એ સ્વતંત્રતા આપેલી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે તમે કોઈને ફરજિયાત પ્રાર્થના કરવાનું ન કહી શકો એક ધર્મની. હવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, તો અનુચ્છેદ 29 અને 30. અનુચ્છેદ 29માં શું કહ્યું, લઘુમતીના હિતનું રક્ષણ. લઘુમતીઓને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિનું જતન કરવાનો અધિકાર છે. આ અનુચ્છેદ મુજબ મળતા અધિકારો તમામ નાગરિકો માટે છે. તો આ બધા માટે છે એમ કે છે. આમ તો બધા તમે પોતાનો ભાષા, લિપિ, સંસ્કૃતિનું જતન કરી જ શકો, પણ અહીંયા ખાલી લઘુમતી છે ને બે રીતે હોય, ભાષા આધારે અને ધર્મના આધારે. 6 લોકોને લઘુમતી છે, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન અને શીખ. હવે આ ચીમ અલગ અલગ લખ્યા છે. તો આ બૌદ્ધ, જૈન અને શીખ છે ને હિન્દુમાંથી જ અલગ પડ્યા છે, અને ઇસ્લામ, ખ્રિસ્તી અને પારસી એ બધા બહારથી આવેલા છે. અલ્પસંખ્યકના હિતોનું રક્ષણ, રાજ્યોમાં અલગ હોય છે. એક્ઝામ્પલ તરીકે પંજાબમાં લઘુમતીઓમાં હિન્દુ હોય, પણ દેશમાં આવું છે. અનુચ્છેદ 30 ધર્મ કે ભાષા આધારે રચાયેલ લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને સંચાલન કરવાનો અધિકાર. આમાંથી કોઈ લઘુમતીમાં હોય તો એ પોતાના માટે શું કરી શકે, શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે. આનો પગાર સરકાર ચૂકવશે. એક્ઝામ્પલ તરીકે મદરેસા, જેમાં સંસ્કૃત વિદ્યાલય છે, જેમ કે સંસ્કૃત અત્યારે કોઈ ભણવા માંગતું નથી, એટલા માટે સરકાર એના માટે પૈસા આપે છે અને સંસ્કૃત ભાષાનો વધારો કરે એમના લોકો, એવું છે. અનુચ્છેદ 30 મુજબ મળતા અધિકારો માત્ર લઘુમતીઓ માટે મળશે. આપણે એમ કહીએ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીને સરકાર પગાર આપે તો નહીં આપે એ રહી, કેમ કે ઇંગ્લિશ ભણવા બધા માંગે છે, એટલે એની પ્રાઇવેટ ફી ભરીને જવું પડશે, એટલા માટે એ લઘુમતીમાં નહીં આવે. જો હાલમાં ભારતમાં 6 સમુદાયોને લઘુમતીઓનો દરજ્જો મળ્યો છે. આપણે પાછું જોઈ લઈએ, ઇસ્લામ, જો આ શીખ, બૌદ્ધ અને જૈન એ ભારતમાંથી, ઇસ્લામ, પારસી અને ખ્રિસ્તી બહારથી આવેલા. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ આપણે 31-32 જોશું, કેમ કે રીત છે ને બહુ લાંબી થઈ જશે, એટલા માટે. કા પછી આપણે છે ને આ બે અનુચ્છેદ જોઈ લઈએ, ખાલી પાછળ આપણે રીત રાખીશું. તો અનુચ્છેદ 31માં શું કીધું, મિલકતનો અધિકાર જે શું રહ્યો, 19F સાથે આ પણ રદ થઈ ગયો સ્વતંત્ર, અને કાનૂની અધિકાર કર્યો ભાગ 12. અનુચ્છેદ 344મો સુધારો 1978 મોરારજી દેસાઈ સમયમાં, તો આ રદ થઈ ગયો, એટલે 31મો ક્યારે થયો, 44મો સુધારો 1978. હવે આપણે જોઈએ અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. તો બાબા સાહેબે આ અનુચ્છેદને શું કીધું, બંધારણનો આત્મા કીધો. જેવી રીતે આપણે અનુચ્છેદ 32માં સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકીએ, એવી રીતે અનુચ્છેદ 226માં હાઈકોર્ટમાં રીટ કરી શકીએ છીએ કોઈ પણ બાબતમાં. હવે જો મૂળભૂત અધિકારોને મૂળભૂત અધિકાર બનાવવાના અનુચ્છેદ કયો છે, 32 છે. અનુચ્છેદ 32 સુપ્રીમ કોર્ટમાં 5 પ્રકારની રીટ છે. અનુચ્છેદ 32 બંધારણનો શું છે, રક્ષક છે. આપણે આ બધું જોયેલું છે અમુક વસ્તુ. અનુચ્છેદ 32 મુજબ નાગરિકો તેના મૂળભૂત અધિકારો ભંગ બદલ સીધો જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. નોર્મલી કેસ હોય ને તો તમારે પહેલાં તાબાની કોર્ટમાં જવું પડે, પછી જિલ્લાની કોર્ટમાં, પછી હાઈકોર્ટમાં, પછી સુપ્રીમ કોર્ટમાં જાઓ. પણ અહીંયા એવું નથી, અહીંયા ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો તમે.
અનુચ્છેદ 32 મુજબ નાગરિકતા મૂળભૂત હકોમાં રક્ષણ માટે સુપ્રીમ કોર્ટમાં 5 પ્રકારના આદેશો રીટ જાહેર કરવાની સત્તા છે. હાઈકોર્ટમાં આ સત્તા અનુચ્છેદ 226 છે. રીટ જાહેર કરવા બાબતે હાઈકોર્ટ પાસે વધુ સત્તા છે. આ અનુચ્છેદથી સુપ્રીમ કોર્ટના નાગરિકોને તેના મૂળભૂત અધિકારો ખાતરી આપે છે કે એની સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની ખાતરીદાતા છે. આ બધા સેન્ટેન્સ તમારે યાદ રાખવાના છે. આ અનુચ્છેદ મુજબ સંસદ અન્ય કોર્ટને પણ આ સત્તા આપી શકે છે. સંસદ બીજાને પણ આપી શકે. તો જો રીટ આવી રીતે છે કે રીટ છે. રીટનું વાત કરીએ તો ખ્યાલ ઇંગ્લેન્ડમાંથી લીધો છે. સૂત્ર છે હે બંદા હાજર થાઓ. આ બધી વસ્તુ આપણે રીટનું એક અલગ જ મૂકશું વિડીયો. મે બી અહીંયા અત્યારે રીટ નથી મૂકતો. રીટ આપણે આ 2 પેજ બાકી છે. રીટ પછી આપણે જોઈ લઈશું. અને નીચે 3 અનુચ્છેદ છે એ પણ આપણે જોઈ લઈશું. તો આપણે પહેલાં છે ને રીટ જોશું, પછી 3 અનુચ્છેદ પણ જોઈ લઈશું.